सत्य सनातन धर्म की जय। गुरु गोवर्धन दास जी महाराज की जय। આજની વૈશાખ સુદ પૂનમ અને એ પૂનમની રાત્રિએ સદગુરુ પોસારામજી મહારાજના સાનિધ્યમાં સુમિતાબેન તરફથી જે આ પૂર્ણિમા રાખવામાં આવેલ છે, સદગુરુ ઉપર કેટલું બધું માધ્યમ છે. અને આજની આપણી જે આ જ્ઞાન સભા છે, આ ધર્મ સભા છે, જેમાં સર્વે જતી સતી બિરાજમાન છે. અચૂક સાધક સંતોના શબ્દો કે જેનો લાભ લેવા માટે મહાપુરુષો બહેનો અને ભાઈઓ પધાર્યા છે. અને એવી પૂનમની રાત્રિની જાગરણ કરવા માટે અને સાંભળવા માટે અને સાંભળી અને અમલમાં ઉતારવા માટે અત્યારે પધાર્યા છે. તો સાધક સંતોના કંઈક શબ્દો સાંભળો. આપણને મળેલી આ કાયા, આપણને મળેલો આ માનવ દેહ, આમાં અનેક પ્રકારના જો અવગુણ હોય તો એ અવગુણને દૂર કરવાના છે. અને સારા ગુણ પ્રાપ્ત કરવાના છે. તો ગુણોનો પતિ રીધિ સિદ્ધિ સદબુદ્ધિ આ બધું લઈ અને આપણા ગ્રસ્તાશ્રમ ઘરને આંગણે જરૂર પધારશે. કેવા ગુણ મેળવવાના છે કે સદગુરુ મહારાજના સાનિધ્યની અંદર જે ગુરુ ગાદીએ છે અને જ્ઞાનની પ્રાપ્તિ કરી છે એને વચન સમજાય. તો વચનના વિવેકી બનવાનું છે. પછી આપણને સત્ય જ આત્મા છે એમાં વૈરાગ લાગવો જોઈએ. સત્ય એ જ આત્મા છે અને આત્મા એ જ પરમાત્મા છે. આ માનવ અવતારની અંદર એમાં વૈરાગ લાગવો જોઈએ. બીજું, આપણા સાધનમાં નીકળતી જે વાણી છે એને શુદ્ધ રાખવાની છે. અને આ આપણી કાયામાં આવેલું મન, એના જે સંકલ્પ વિકલ્પ વિચારો છે એને પવિત્ર કરવાના છે. અને આખા સાધનને નખથી શિખા સુધી બહુ જ શુદ્ધ રાખવાનું છે. પછી આપણા શરીરથી આપણે ધીરજ અને ધારણા કાયમ રાખવાની છે. સદગુરુ મહારાજે જો આપણને અભય પદ દાનમાં આપ્યું હોય તો અભય પદની અંદર આપણે રહેવાનું છે. અને વચન અખાડાની અંદર રહી આપણામાં શાંતિ, આપણામાં નિરાંત લાવવાની છે. ઓમ શાંતિ આખો સંપ્રદાય છે. અને એમની સાથે સત્સંગની અંદર અમારે વાત થઈ છે કે ઓમ શાંતિ તો નિરાંત છે. તમે જુઓ, કોઈ બંગલાવાસી હોય, કોઈ જબરદસ્ત આ સંસારની અંદર સુખી હોય, કોઈ બિલ્ડર હોય, કોઈ ઘણી બધી ગાડીઓનો માલિક હોય, કોઈ ઘણા બધા ટ્રાવેલ્સનો માલિક હોય, કોઈ ઘણી બધી જમીનનો માલિક હોય, પરંતુ શાંતિ નથી, નિરાંત નથી. શાંતિ અને નિરાંતને પ્રાપ્ત કરવા માટે આપણે સંતોના સાનિધ્યની અંદર રહેવાનું છે. જ્યારે સદગુરુ આપણને ગુરુ ગાદીએ બેસાડે છે ત્યારે ઉપદેશ આપે છે કે ખરેખર આ તમે કોના ઘરમાં રહ્યો છો?
ભલે કદાચ સંસાર સાગરની અંદર કોઈ કોળી પટેલ હોય, કોઈ સાધુ હોય, કોઈ બામણ હોય, કોઈ રબારી હોય, કોઈ ભરવાડ હોય, પણ શરીરને કદાચ, પણ બાકી અંદર રહેવા વાળો તો કોઈ નાથ કે જાતનો નથી. નિરાંત મહારાજ કહે છે કે ધન્ય ધન્ય દયા ગુરુદેવની નામ નિરખાયું નિરાત અજાત, મારો વાલો વિસારો નો વિસરે. આની અંદર રહેવા વાળો કોઈ નર નથી, કોઈ નારી નથી. આની અંદર રહેવા વાળો કોઈ જાતિ નથી, એ તો વિજાતિ છે. જાતિપણો છોડી અને આપણે ખરેખર અજાતિ બનવા માટેની સંતોએ હાકલ તો કરી છે, પરંતુ જેટલું બને એટલું આપણાથી બને ને તો સારી વાત છે. કારણ કે આપણું જો આ કળાવાળું જે શરીર છે એક દિવસના સમયે ખતમ થઈ જાય, અનિત્ય છે. પણ નિત્ય તો તમે આમાં રહેવા વાળો છો જ. કોણ છો? અને એનો પરિચય જ્યારે થઈ જાય છે ત્યારે આપણને જે આનંદ થાય છે એ આનંદના મહિમાની તો શું વાત કરું. वो आनंद संत फकीर करे, वो आनंद नहीं अमीरी में, वो आनंद संत फकीर करे. अरे આપણે હંસો છીએ, આપણને આનંદ નહીં મળે તો બીજા કોને આનંદ પ્રાપ્ત કરવાનો છે? આપણા ગુજરાતના મહાન સતી ગંગા સતી સમઢિયાળાની અંદર થઈ ગયા. એમને કેટલું બધું કીધું છે. એમના ભજનના શબ્દો આપણા લક્ષ્યની અંદર આવે તો આપણને બધું સમજાશે કે મેરું ડગી જાય પણ જેના મનના ડગે નહીં. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણશે નહીં, સોય હરિજનના પ્રમાણ. કેમ કીધું આવું? કે સંસાર જીવનની અંદર કદાચ ઘણા બધા આવરણો આવે પણ ડગવાનું નથી. એક બીજા નંબરમાં સદગુરુ પાસે ઉપદેશ લીધો અને 6 મહિના જો સત્સંગની અંદર હાજરી ન આપી તો આ વિદ્યા બ્રહ્મ વિદ્યા છે ને એ ગાયબ થઈ જાય અને સદગુરુના દેશમાં જતી રહે. માટે ઓહનીશ સત્સંગની અંદર રહેવાનું છે, ઓહનીશ સંતોના સંગમાં રહેવાનું છે મારા વાલા. નહીતર તો ગુરુ મહારાજ પાસે આજ ઉપદેશ લીધો અને પછી ગુરુ મહારાજના ભંડારામાં જાય એને જ્ઞાન ન થાય. ગંગા સતી કહેશે હરખ અને શોકની હેડકી ન આપવી જોઈએ. ઘણું બધું આપણને ગુરુ મહારાજ આપી દેશે. મને વિશ્વાસ છે કે જે કોઈ સદગુરુના સાનિધ્યની અંદર હોય એને આ ભૌતિક સુખનો તૂટો નહીં રહેવા દે. પણ આપણી આંખ ઉગાડી રાખજો, બંધ ન થઈ જાય એ ધ્યાન રાખજો. અરે મારી નજર સમક્ષના દાખલા છે કે આજ મારે 40-42 વર્ષ ઉપદેશ લીધી થયો હોય અને જેને જેને સદગુરુ મળ્યા ને એને અત્યારે સત્સંગમાં બેસવાની નવરાશ નથી. ત્યારે અમને ઈ અફસોસ થાય છે, બીજા હરખ શોખની વાત નથી કરતા. બરાબર? ઘણી બધી મોટરું ફરી રહી છે. એમને માણાદીઠ મોટર, માણાદીઠ બંગલા સદગુરુ મહારાજે આવું સુખ આપી દીધું છે. શું કામ? કે સદગુરુનો ઉપદેશ નીતિવાન છે, સદગુરુનો ઉપદેશ ધર્મમય છે, સદગુરુનો ઉપદેશ ન્યાયનો છે, સદગુરુનો ઉપદેશ એ તો નીતિનો છે. ધર્મ, સત્ય અને ન્યાય નીતિ જેનામાં આવી જાય એ ચારેય પાયાની વચ્ચે આપણા સાધનને રાખવાનું છે. તો આ સાધનને કદાચ ગમે એટલું કંઈ આવરણ આવી જાય તો ડગવાનું નથી. અત્યારે ક્યાં સદગુરુ મહારાજ એટલી બધી કસોટી કરે છે? પહેલાના વખતમાં તો કસોટી કરતા તમે જુઓ તોય પોતાના મન ડગા નથી. ધન્યવાદ છે કે વૈશાખ સુદ પૂનમની રાત્રિએ આજે જેને ભાવથી પ્રેમથી સંતોને તેડાવી અને ભોજન અને ભજન રાખ્યા છે. કોરડા ગ્રામની પવિત્ર ભૂમિ ઉપર આજે આપણે આ પૂનમની રાત્રિએ આનંદ કરવી છે. તમે જુઓ અને ખૂબ આનંદ કરવાનો છે. બરાબર?
મેં તો શરૂઆત કરી છે સત્સંગના શબ્દોથી, કદાચ સાંભળતા હશો, પણ આપણે ગણપતિ મહારાજનું મંડાણ કરી અને ભજનની વાણી લઈ અને પછી સત્સંગના શબ્દોની આપણે રજૂઆત કરવાની છે. ગુણપતિ તમે ગુણ યાગે રહો દોઈ કરજો દાસ, સદાય સર્વદા સમરતા તમને, એક વિઘ્ન આવે નહીં પાસ.